10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. कुछ नहीं मेरा मुझ में कुछ नहीं. ડિયર ફ્રેન્ડ, આપ સૌને અંતરના જય સ્વામિનારાયણ. દાસના દાસ બનાવશો જી. આપ સૌના ઓનલાઈન બાલિકા શિબિરમાં દર્શન કરીને ખૂબ આનંદ થયો. મંઝિલે ઉनको मिलती है जिनके सपनों में जान होती है. मंजिलें उनको मिलती है जिनके सपनों में जान होती है. पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. તો આવા જ એક જોશ સાથે આપણે બાલિકા શિબિરની શરૂઆત કરીએ. ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ કાર્યની શરૂઆત આપણે આપણા ઈષ્ટદેવની સ્મૃતિ સાથે શ્લોકથી કરીએ છીએ. શિબિરના શુભ આરંભમાં આપણે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજના શ્લોકનું આહ્વાન કરીએ.
સૌ ભૂલકાઓને અંતરના જય સ્વામિનારાયણ દાસના દાસ બનાવશોજી. આજે બાલિકા શિબિરનો શુભ દિન છે. આપણે સૌ ભૂલકો અહીં ભેગા થયા છીએ. સ્વામીજી ભૂલકુનું મીનિંગ સમજાવતા કહેતા, ભૂલકુ એટલે ઝીરો, ભૂલકુ એટલે તુહી તુહી, ભૂલકુ એટલે અનંત પ્રકારના ગુણો, ભૂલકુ એટલે ગુણાતીત જેવા ગુણો, હાથ જોડેલા જ રહે. તો આવા જ ભૂલકુ આપણે બનવું છે અને આવા જ ભૂલકુ આપણે સૌ ભેગા થયા છીએ. સ્વામીજી દીકરાઓને ઘણીવાર વાનર સેના કહીને બોલાવતા. પ્રબોધ સ્વામીજીએ આ વાતને એક્સપ્લેન કરી કે બીકોઝ વી હેવ એનર્જી એન્ડ પોટેન્શિયલ, એટલે સ્વામીજી દીકરાઓને વાનર સેના કહેતા. આપણે આપણી એનર્જીને કેવી રીતે ચેનલાઇઝ કરી શકીએ, ફોકસ કરી શકીએ અને આપણામાં જે પોટેન્શિયલ છે તેને કેવી રીતે યુઝ કરી શકીએ, તેથી સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી રાજી થાય એવી જ એક ભાવના સાથે લેસ્ટર મંડળના બાલિકાઓ આપણી સમક્ષ આવી રહ્યા છે, ડાન્સરૂપી ભક્તિ લઈને. प्रबोध स्वामी के प्यारे, हम स्वामी हरि के दुलारे, प्रबोध स्वामी के प्यारे, हम भूलको हैं मत वाले, हरि प्रबोध हम के हैं सितारे, हम भूलको हैं मत वाले, हरि प्रबोध हम के हैं सितारे, हम स्वामी हरि प्रबोध स्वामी के प्यारे. जल्दी जल्दी उठ के नित्य हम पूजा करें, मम्मी पापा को दिल से हम नमन करें. स्वामी दादा कहते हैं घर में सबको तू नहीं आप कहना है. तू नहीं तो मैं. जल्दी जल्दी उठ के नित्य हम पूजा करें, मम्मी पापा को दिल से हम नमन करें. सच्ची लगन से पढ़ाई करें, ओनली ए ग्रेड नो बी. ओके ओके. और स्कूल में पढ़ते वक्त कुछ समझ में ना आए तो तुरंत टीचर से पूछ ले, टीचर को मार खाओ, समझे? हाँ. पढ़ाई से पहले प्रार्थना करें, अच्छे ही दोस्तों से दोस्ती करें. फ्रेंड्स मस्ट बी बेस्ट, जिसके फ्रेंड्स बेस्ट उसकी लाइफ बेस्ट. हमें कुसंग से दूर ही रहना है. नो मूवी नो मोबाइल. आओ सत्संग सभा में जाते हैं, हमें कुसंग से दूर ही रहना है. आओ सत्संग सभा में जाते हैं, हमें सच्चे भूलकू बनना है. चलो सभा में, चलो चलो चलो. स्वामी हरि के दुलारे, प्रबोध स्वामी के प्यारे, हम
अच्छी बातें उनसे हम सीखते रहे। पाप किसी का लेना नहीं और पुण्य किसी को देना नहीं, कभी नहीं। हम संत समागम करते रहे, अच्छी अच्छी बातें उनसे हम सीखते रहे। सत्संग के लिए सभा में हमें सदा अक्षर आनंद कराते हैं। भगवती संत मातर हमारे हैं, हमारी आत्मा के सच्चे रखवाले हैं। हमारे गुरु हरि प्रबोध स्वामी जी सुहृद भाव हमें सिखाते हैं। हार हो या जीत हम सब एक हैं। We are one। हम स्वामी हरि के दुलारे, प्रबोध स्वामी के प्यारे। हम गुरु है मत वाले, हरि प्रबोधम के हैं सितारे। हम स्वामी हरि के दुलारे, प्रबोध स्वामी के प्यारे। વચનામૃત પ્રથમ 16 એ સ્વામીજીનું પ્રિય વચનામૃતમાંથી એક વચનામૃત. આ વચનામૃતને પાકું કરવાની આજ્ઞા સ્વામીશ્રી આપણને આપતા અને જે આ વચનામૃત પાકું કરે તેના પર સ્વામીજી ખૂબ રાજી થતા. વચનામૃત પ્રથમ 16 એ આપણા સત્સંગનું સ્ટેપિંગ સ્ટોનનું વચનામૃત છે. જો આપણે પ્રથમ 16 બાય હાર્ટ કરીશું તો સ્વામીશ્રી, પ્રબોધ સ્વામીજી અને સર્વેશ્વર દીદી આપણા પર ખૂબ રાજી થશે. વચનામૃત પ્રથમ 16 પ્રમાણે આપણું જીવન બને તો સ્વામીજીના આશીર્વાદનું પાત્ર બનાય. તો હે સ્વામીજી, અમે આપના આશીર્વાદનું પાત્ર બની શકીએ એ જ પ્રાર્થના. તો આપણી વચ્ચે પ્રથમ 16નું પઠન લઈને આવી રહ્યા છે 7 years old ભૂલકુ નિત્યા. સજાનંદ સ્વામી મહારાજની છે વચનામૃત ગદ્રા પ્રથમ 16 વિવેકનું. સંવત 1876ના માગસરવદી છઠને દિવસે સિદ્ધિ મહારાજે ગદ્રા મધ્યે દાદા કાચાના દરબારમાં બિરાજમાન હતા. તે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા કરીને બેઠા. પછી સિદ્ધિ મહારાજે વાર્તા કરી છે. જે ભગવાનને ભક્તને સત્ય સત્ય વિવેક હોય તે તો તે જોર કોઈ પોતાનામાં હોય તેને જાણીને વિચારીને ધ્યાન કરી દે. તે સંત તથા સત્સંગીમાં કાંઈ કરવું પોતાને ભાસતો હોય તે તો તેને ત્યાગ કરી દે ને તેના જે ગુણ હોય તેને જ ગ્રહણ કરે ને પરમેશ્વરના વિશે કાંઈ અર્પણ પાસે જ નહીં. ને ભગવાન સંત જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને પણ તે વચન વિશે સત્ય કરે નહીં. ને સંત કહે છે તું દે ઇન્દ્રિયો મન પ્રાણથી જુદો છું ને સત્ય છું ને જાણનાર છું. ને એ ધારી સદા સત્ય છે એમ વચન કહે તેને સત્ય માનીને ને સદાથી જુદા આત્મા રૂપે વર્તે પણ મનના કાર્પેનો પરિચય નહીં. ને જેને કરીને પોતાને બંધન થાય ને પોતાને કાર્તિકનો ખોટ આવે એવા જે પ્રકાર તથા કુસુમ તેને રખી રાખે ને તેને છેતી રહે ને એના બંધનમાં આવે જ નહીં. સૌરવ વિચાર હોય તેને ગ્રહણ કરે ને ઓરવ વિચાર હોય તેને ત્યાગ કરે. આવી રીતે તે વર્તો હોય ત્યારે જાણે છે તેને વિવેક છે. ઇતિ વચનામૃતમ ગદ્રા પ્રથમ 16. સ્વામીશ્રીએ એમના જીવન દ્વારા આપણને જીવન જીવવાની રીત શીખવાડી છે. પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજીનું ખૂબ ઋણ છે આપણા સૌ પર કે એમણે અમૃત પાથેની આપણને ગિફ્ટ આપી છે. પ્રભુદાસભાઈનું જીવન દર્શન કરીએ કે 87 યર્સે પરમ પૂજ્ય સ્વામીશ્રીનું જીવન દર્શન કરીએ. એમણે હંમેશા વર્તીને જ આપણને જીવન જીવતા શીખવાડ્યું છે. સ્વામીશ્રીના મોર્નિંગના દર્શનમાંથી આપણને કેટલું બધું શીખવા મળે છે. જેમ કે દિવસની શરૂઆત સેવાથી જ થાય છે. પોતાનું કામ જાતે જ કરવું. સેવા પરફેક્શનથી કરીએ તો એ સેવા ભગવાન સુધી પહોંચે. દરેક વસ્તુ યોગ્ય જગ્યાએ મૂકવી એવું દર્શન સ્વામીજી કરાવી રહ્યા છે. સેવામાં ક્યારેય આળસ નહીં. નો પેન્ડિંગ વર્ક.
સેવા જોઈને તરાપ મારે એનું નામ સી. સ્પીક લેસ વર્ક મોર. તો આવા જ સ્વાધ્યાયના મનન ચિંતન સાથે બે ભૂલકાઓ ભૂલકું ધન્યતા અને ભૂલકું નમસ્વી આપણી વચ્ચે આવી રહ્યા છે. ભૂલકું ધન્યતાનો ટોપિક છે હરિપ્રબોધમના બાલિકાનું ડેલી રૂટીન શું હોવું જોઈએ અને ભૂલકું નમસ્વીનો ટોપિક છે હરિપ્રબોધમના બાલિકાનું ડેલી બિહેવિયર કેવું હોવું જોઈએ. જય સત્યનારાયણ દાસ બનાસજી. આજનો સેવાનો ટોપિક છે હરિપ્રબોધમના બાલિકા ડેલી રૂટીન શું હોવું જોઈએ. સવારમાં ઉઠીને આળસ વગર પ્રથમ સ્વામિનારાયણ થેન્કી કહીને જય સત્યનારાયણ, પછી મારો બેગ સેટ કરવાનો, બ્રશ કરવાનો અને ફ્રેશ થઈને ડેલી રૂટીન પતાવીને પૂજા કરવાની. પૂજામાં આપણે ધૂન કરીએ, પંચાયતે પ્રણામ કરવાના અને પ્રાર્થના કરવાની કે હે સ્વામીજી આપને રાજી કરી શકીએ એવું મારા જીવન મને એ માટેનો બળ આપશો જી. પછી આપણા ઘરમાં જે પણ વડીલો હોય એમના પગે લાગીને આપણે બ્રેકફાસ્ટ કરી સ્કૂલે જવા રેડી થઈએ. સ્વામિનારાયણ ચરિત્રમાંથી નીલકંઠવનની સ્મૃતિ યાદ આવી. જ્યારે નીલકંઠવન વનચરમાં હિમાલયને ધરતી પર હતા ત્યારે એટલી ઠંડીમાં ઠંડા પાણી સ્નાન કરી પછી જ પૂજા કરીને દિવસની શરૂઆત કરતા. અમને બીજું સબક શીખવાડ્યું છે કે સારા મિત્રોનો સંગ રાખો. હું મારા વીકની 5 days ને અરાઉન્ડ 25% ઓફ માય ટાઈમ સ્કૂલમાં આપું છું. તો સ્કૂલમાં પણ સારા ફ્રેન્ડ્સ હોવા જોઈએ. સારા ફ્રેન્ડ્સ એટલે જેમનું બિહેવિયર કર્યું ને 90%થી વધારે સ્કોર આવતો હોય. સ્વામિનારાયણ પણ હંમેશા કે જેના મિત્રો સરસ એની જિંદગી સરસ. તો એ સ્વામિનારાયણ હું પણ મારી જિંદગીમાં હંમેશા સારા મિત્રોનો સંગ રાખો એવી પ્રાર્થના. આપણે જ્યાં જમતા હોય એ કે મોર્નિંગના બ્રેકફાસ્ટ કરતા હોય તો આપણે પ્રાર્થના કરવાની કે હે સ્વામીજી આપ જમો ને નિર્ગુણ બનાવો. મને એક નીલકંઠવાણીની બીજી સ્મૃતિ યાદ આવી. જ્યારે નીલકંઠવાણી વાર નીચે હતા ત્યારે એમને 3-4 દિવસ સુધી જમવાનું નહોતું મળ્યું. જ્યારે એમને પાણી પીવાનું મળ્યું ત્યારે પ્રથમ એમની સાથે જે એમની શારીરિક હતા એમને ધરાવ્યા. પછી જ એમને ગ્રહણ કર્યું. આપણને કહ્યું 3-4 દિવસ માટે ભૂખ્યું નથી રાખવાનું, પણ જો આપણે પ્રાર્થના કરીને જમીએ ને ત્યારે ના ભાવતું ફૂડ એ પણ જમી શકાય. સ્વામીની વાતોને વચનનું પ્રથમ 18માં લખ્યું છે કે આપણે જો રસના ઇન્દ્રિયો જીતાય સર્વે ઇન્દ્રિયો જીતી જાય. મીન્સ જો આપણે આપણા ટેસ્ટને કંટ્રોલ કરી શકીએ તો આપણે બાકી બધા સેન્સીસને બી કંટ્રોલ કરી શકીએ. આપણે આપણું કામ પોતાનું જાતે કરવાનું, જેમ કે આપણું હોમવર્ક, સેલ્ફ સ્ટડી ને બધાની આપણી બધી વસ્તુ ટાળી રાખવાની. પેન્સિલ કેસ, બુક્સ, લંચ બોક્સ એક્સેટ્રા. સાથે સાથે મમ્મી પપ્પાને બી હેલ્પ કરવી જોઈએ. જ્યારે મમ્મી પપ્પા જોબ પરથી આવે ત્યારે એમને બેગ યોગ્ય જગ્યાએ મૂકી દેવાનું ને પાણી આપવાનું. આપણે આપણા ઘરકામમાં બી મદદરૂપ રહેવું જોઈએ. આપણે જો આવી રીતે બધાને હેલ્પફુલ થઈએ તો આપણાથી બધા ખુશ થાય. આપણે એકવાર થાળના આરતીમાં હાજર રહેવા જોઈએ. આપણે આપણું ભણતા હોય ત્યારે ટીવી કે કાર્ટૂન નહીં જોવાનું ને આપણે ગેમ નહીં રમવાનું. સ્ટડીના ટાઈમ ફર્સ્ટ પ્રાયોરિટી સ્ટડી જ હોવી જોઈએ. આપણે કરાટે અને સ્વિમિંગ જેવી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં બી ભાગ લેવાનો ને ગુજરાતી આપણી માતૃભાષા એ પણ શીખવી જોઈએ, જે હું પણ શીખવાની છું. આપણે જો ગુજરાતી શીખીએ તો પ્રભુ સ્વામી ને સર્વશ્રેષ્ઠની રાજી થાય. કારણ સ્વામિનારાયણ કહેતા કે અક્ષરધામની ભાષા ગુજરાતી છે. આપણે સ્વાધ્યાય પછી કેવી રીતે ભૂલી શકીએ? આપણે સૂતા પહેલાં ધૂન કરવાની, સ્વામીની વાતો બોલવાની ને આપણાથી જે પણ કંઈ ભૂલચૂક થઈ હોય એની માફી માંગીને પછી સુવાનું. તો હે સ્વામિનારાયણ, હે પ્રભુ સ્વામી, આજે તમે જે કંઈ કરવા બોલાવે છે એ મારું પોતાનું બને એ માટેનું બળ આપશો જી. જય સત્યનારાયણ દાસ બનાસજી. જય સત્યનારાયણ દાસ બનાસજી. આજનો ટોપિક છે હરિપ્રબોધમના પ્રભુનું એવરીડે બિહેવિયર. ફર્સ્ટ ઓફ ઓલ ભૂલકું એટલે શું? સ્વામીજી અવસરની ગોષ્ઠીમાં કહેતા કે ભૂલકું એટલે absolute zero before the supreme. હાજર હશે એટલે મોટાની સામે સરળતાથી વર્તે એનું નામ ભૂલકું. કોઈ આપણને વરે ટોકે અને આપણા નામ ન જાય એનું નામ ભૂલકું. ચોરી નહીં કરે એ ભૂલકું. ખોટું નહીં બોલે એનું નામ ભૂલકું. સૌદાતાનો ભૂલકું નામમાં ખૂબ હાથો કરે. ભણવામાં ઓલવેઝ A+ લાવે એનું નામ ભૂલકું. મમ્મી કે પપ્પાને ક્યારે સામે જવાબ ના આપે એનું નામ ભૂલકું. એવર પોઝિટિવ નેવર નેગેટિવ એનું નામ ભૂલકું. સ્વામીજીના એવર પોઝિટિવ નેવર નેગેટિવના સરસ દર્શન થયા છે. પ્રભુદાસભાઈ આનંદમાં સ્ટડી કરતા હતા. એક દિવસ સાંજના સમયે સ્કૂલથી આવ્યા પછી પ્રભુ
ત્યારે એમના બેન જોઈ છે કે પ્રભુદાસભાઈનો ચહેરો ઉદાસ હતો, એટલે પ્રભુદાસભાઈ પાસે આવીને પૂછે છે કે પ્રભુ, તું શું વિચારવા બેસ્યો છે? ઉદાસ શા માટે છે? જો જન્મ થઈ ગયો જમવા આવે છે. એટલે પ્રભુદાસભાઈ કહે છે કે મને જમવાનું મન નથી અને વાત કરવાનું પણ મન નથી. એટલે એમના બેન કહે છે કે જો તું નહીં જમે તો હું પણ નહીં જમીશ, એમ કહીને રડી પડે છે. એટલે પ્રભુદાસભાઈ કહે છે કે કોઈના પાસેથી હું એક સારી વાત હોય તેને હું ગ્રહણ કરું છું. હું સ્કૂલમાં કે કામમાં જેનામાં જે સારા ગુણ હોય તેને હું લઈ લઉં છું. આજે મારા જીવનનો પહેલો દિવસ છે જ્યારે મને કોઈના પાસેથી કંઈ વાત કરવા નહીં મળ્યું. તો આ પ્રસંગથી એવું શીખવા મળે છે કે આપણે જેનામાં જે ગુડ ક્વોલિટી હોય એના તરફ જ નજર રાખવાની, એવી જ હેબિટ પાડવાની. પ્રભુદાસભાઈ એક દિવસ એમના ફ્રેન્ડ્સ જોડે રમતા હતા, ત્યારે એમના પપ્પા આવે છે અને પ્રભુદાસભાઈને બોલાવીને કહે છે કે પ્રભુ, મંદિરે સંતો આવ્યા છે તો તમે મંદિરે જજો. એટલે પ્રભુદાસભાઈ મંદિરે જાય છે સંતોની વાણી સાંભળવા અને એમાં અહમની વાતો સાંભળે છે. એટલે ત્યાંથી તરત પગે લાગી પ્રભુદાસભાઈ નીકળી જાય છે અને ફરી એમના ફ્રેન્ડ પાસે રમવા જાય છે. થોડી વાર પછી એમના પપ્પા જોઈ છે કે પ્રભુદાસભાઈ રમતા હતા, એટલે પ્રભુદાસભાઈ ઉપર ગુસ્સો કરે છે અને પ્રભુદાસભાઈને ઘરમાં પૂરી લે છે. ને થોડી વાર પછી રૂમમાં કોઈ નહીં હતું, એટલે છુપાઈને ફરી એમના ફ્રેન્ડ પાસે રમવા જાય છે. રમતા રમતા ગીલીની દાંડી એમના એક ફ્રેન્ડને વાગી જાય છે અને એમના ફ્રેન્ડ રડી પડે છે અને કહે છે કે હું અત્યારે જ મારા મમ્મી પાસે જઈને તમારી કમ્પ્લેન કરું છું. એટલે ફરી પ્રભુદાસભાઈ ઘરે જાય છે અને રૂમમાં બેસી જાય છે. ત્યારે થોડી વાર પછી એમના ફ્રેન્ડ એમની મમ્મીને લઈને આવે છે અને કહે છે અને કાશી માટે કમ્પ્લેન કરે છે. એટલે કાશીબા કહે છે કે મારો પ્રભુ તો આજે રમવા જ નહીં ગયો. એટલે આ વાત સાંભળી પ્રભુદાસભાઈ રૂમમાંથી બહાર આવે છે અને કહે છે કે ના મમ્મી, મારી જ ગીલી એમને વાગી છે. આ વાત એમના પપ્પાએ સાંભળી અને એમના પપ્પા કહે છે કે પ્રભુ, આપણે બીજાનો દોષ આપણા માથે નહીં લેવાનો. એટલે પ્રભુદાસભાઈ ફરી કીધું કે ના પપ્પા, મારી જ ગીલી એમને વાગી છે. એટલે આ પ્રસંગમાંથી એવું શીખવા મળે છે કે આપણી ભૂલ થઈ હોય તો આપણે એને સહજ સ્વીકાર કરી માફી માંગી લેવાની. એ જ હરિપ્રભુના ભૂલનું બિહેવિયર. તો હે સ્વામીજી, હે પ્રભુ સ્વામીજી, તમે રાજી થાઓ એવું હું જીવી શકું અને તમારું ભૂલકું બની શકું એવું બુદ્ધિઓ વાપરો છો. એ જ મારા સચન મહારાજની જય. ભૂલકુ ધન્યતા અને નમસ્વીએ ખૂબ સરસ વાતો કરી. હે સ્વામીજી, આપ અમને એવું બળ આપજો કે અમે મોટા પાસે સરળ રહીએ, એવર પોઝિટિવ બનીએ, ક્યારેય ખોટું ના બોલીએ. નો મૂવીઝ. ભણવામાં અને બિહેવિયરમાં ઓલવેઝ એ, નો બી. એ જ અંતરની પ્રાર્થના. હે સ્વામી દાદા, અમે એવું હેલ્ધી ફૂડ જમીએ કે જેનાથી અમે નિમિત્ત બની સેવામાં ખૂબ દોડી શકીએ. તો આવા જ એક મેસેજ સાથે ઈસ્ટ લંડનના બાલિકાઓ અન્ન એવો ઓડકાર ડ્રામા લઈને આવી રહ્યા છે. ચલો ચલો આપણે જમી લઈએ. હા ચલો પણ જમી લઈએ, બહુ ભૂખ લાગી છે. હા ચલો ચલો. ચિસ્તા, તમે તમારા લંચ બોક્સમાં શું લાવ્યા છો? મારા મમ્મીએ તો મને આજે બર્ગર આપ્યું છે. આશા, તમે તમારા લંચ બોક્સમાં શું લાવ્યા છો? મારા મમ્મીએ તો મને આજે પિઝા આપ્યા છે. અરે રુજુતા, તમે તમારા લંચ બોક્સમાં શું લાવ્યા છો? મારી મમ્મીએ તો મને શાક રોટલી આપ્યું છે. ચિસ્તા, તમે પિઝા જમશો? હા, થેન્ક યુ. રુજુતા, તમે પિઝા જમશો? હા, થેન્ક યુ. આસ્થા, તમે બર્ગર જમશો? હા, થેન્ક યુ. રુજુતા, તમે બર્ગર જમશો? હા, થેન્ક યુ. તમે લોકો શાક રોટલી જમશો? નો થેન્ક્સ, મને તો નથી ભાવતું. હે, મને પણ નથી ભાવતું. કેટલું બોરિંગ હોય શાક રોટલી. ચેસ્તા, આ જોડે રુચિતા તો રોજ શાક રોટલી ને દાળ ભાત જ લાવે છે. મારા ફ્રેન્ડ્સને તો શાક રોટલી નથી ભાવતું, પણ મારા મમ્મી તો એવું કહે છે કે
બેટા શાક રોટલી દાળ ભાત હેલ્ધી ફૂડ છે, એ જમીએ તો સ્ટ્રોંગ બનાય, એટલે આપણે જમવું જોઈએ. હવે આ વાત મેં મારા ફ્રેન્ડને કેવી રીતે સમજાવું? રુજુતા, શું થયું? કેમ જમતા નથી? શું વિચારો છો? જય સ્વામિનારાયણ ટીચર, મારા ફ્રેન્ડ્સ આજે લંચમાં પીઝા અને બર્ગર લાવ્યા છે, પણ હું આજે લંચમાં શાક રોટલી લાવી છું. મેં એમને ઓફર કર્યું, પણ એમને એ નથી ભાવતું. એમને એ નથી ખબર કે શાક રોટલી આપણા બોડી માટે કેટલું હેલ્ધી હોય છે. તો હું એમને આ કેવી રીતે સમજાવું? ઓકે રુજુતા, ડોન્ટ વરી, હું તમારા ફ્રેન્ડને સમજાવું છું. ચેસ્તા અને આસ્થા, તમને ખબર છે પીઝા બર્ગર મેદામાંથી બને, એ આપણા પેટમાં 7 દિવસ સુધી રહે. એનાથી આપણે ફેટી અને લેઝી બનીએ, જે આપણા બોડી માટે અનહેલ્ધી છે. એટલે આપણે હેલ્ધી ફૂડ જમવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, દાળ ભાત રોટલી શાક એન્ડ મેની મોર. એ જમવાથી બોડીને પ્રોટીન્સ, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ્સ મળે છે. ઇવન બોન્સ અને બોડીને હેલ્ધી રાખે છે. અને હેલ્ધી ફૂડ જ આપણા બોડીને ડેવલપ કરવામાં હેલ્પ કરે છે. સમજ્યા તમે બધા? ટીચર, સાયન્ટિફિક રીઝન સાથે સ્પિરિચ્યુઅલ રીઝન પણ છે. હું કહું તમને, હું એવરી ફ્રાઈડે સભામાં જાઉં છું. ત્યાં અમને શીખવાડે છે કે ઘરે બનાવેલું જમવાનું જમવું જોઈએ, કારણ કે એ જમવાનું મમ્મીએ સ્વામી દાદાની અને પ્રભુ દાદાની સ્મૃતિ કરતાં કરતાં બનાવ્યું હોય, ભજન કરતાં કરતાં બનાવ્યું હોય. તો આપણે એ જમીએ તો આપણામાં સારા સંસ્કાર પડે ને પોઝિટિવ વિચારો આવે, સારું જીવન જીવતા થઈએ, અને એનાથી ગુરુ હરિ બહુ જ રાજી થાય. Good, Rujita. Very nice. Chester and Astha, have you learned anything from Rujita? She spoke some spiritual reasons about homemade healthy food. થેન્ક યુ રુજુતા. હવે અમે જંક ફૂડ નહીં જમીએ, ખાલી હેલ્ધી ફૂડ જમીશું. ઇવન અમે દર ફ્રાઈડે સભામાં બી જઈશું. ચલો ફ્રેન્ડ્સ, લંચ બ્રેક ઓવર થઈ ગયો છે. હવે આપણે ક્લાસરૂમમાં જઈએ. તમે જોયું ફ્રેન્ડ્સ, સભામાં જાય તો કેટલા ફાયદા થાય. રુજુતા સભામાં જાય છે એટલે એમને કેટલા સરસ હેલ્ધી ફૂડ જમવાના રીઝન કીધા, એન્ડ એમને એમના ફ્રેન્ડ્સને કેટલા સરસ રીતે સમજાવ્યું. એટલે આપણે જીવનમાં એક સરસ ફ્રેન્ડ હોવા જોઈએ, જે આપણને સારા રસ્તા પર ચલાવે. અને સ્વામી દાદા અને પ્રભુ દાદા કહે છે કે જેવો અન્ન તેવો ઓળકાર, અને ફ્રેન્ડ્સ મસ્ટ બી ધ બેસ્ટ. હેલ્ધી લાઈફની કી છે હેલ્ધી ફૂડ, અને આત્મીય લાઈફની કી છે પોઝિટિવ થોટ્સ. અરસપરસ આત્મીય થઈને એકબીજાના ગુણ વિચારીએ તો ભગવાન રાજી થાય. તો આવા જ એક ટોપિક સાથે આપણી વચ્ચે આવી રહ્યા છે ભૂલકુ યાચના અને ભૂલકુ નીતિ, જેમનો ટોપિક છે ભેગા રહીને મહિમા સમજીએ તો સ્વામીજી અને પ્રબોધ સ્વામીજી રાજી થાય. જય સ્વામિનારાયણ દીદી. જય સ્વામિનારાયણ દીદી. ચાલો આપણે એક સરસ વિષય પર સ્વાધ્યાય કરીએ. આ શું વિષય છે યાચના દીદી? ભેગા રહીને મહિમા સમજીએ તો સ્વામિનારાયણ પ્રભુ સ્વામી દાદા રાજી થાય, એ વિષય પર સ્વાધ્યાય કરીએ. હા, સાથે મળીને મહિમા સમજીએ તો પ્રભુ સ્વામીજી રાજી થાય. પણ ભેગા મળીને મહિમા કેવી રીતે સમજાય? ચલો હું તમને એક પ્રસંગ કહું. એક દિવસ કેનેડાની ધરતી ઉપર હરિભગતના ચંપલમાં કડી જોડાઈ હતી. તો બીજા હરિભગતે તરત ટીશ્યુઝમાં લૂસી કાઢ્યા હતા. સૌ ભક્તો મારાથી મોટા છે, હું એ લોકોની સેવક છું, એવું માનીને જીવન લેવાનું. તો મહિમા સમજો કે હા, મને પણ એક પ્રસંગ યાદ આવે છે. એક દિવસ સર્વેશ્વર રાજકોટ પૂજામાં બેઠા હતા. પૂજામાં શ્લોક કરતા હતા. ત્યારે મારે કૂતરાને બસવાનું શરૂ કર્યું. તો બધા હરિભક્તના મનમાં એવું થયું, આ શું કૂતરાને બસવાનું કર્યું? તો સર્વેશ્વરભાઈએ એવું કહ્યું, આ કૂતરા બસતા નથી, તો આપણી સાથે શ્લોક કરે છે. સર્વેશ્વરભાઈ કેવું પોઝિટિવિટીથી લીધું. આપણને તેવું લાગે આ કૂતરા કેટલા ડિસ્ટર્બ કરે છે, પણ સર્વેશ્વરભાઈએ તો આખું એટમોસ્ફિયર જ પોઝિટિવ કરી દીધું. યસ, દેટ મીન્સ પોઝિટિવિટીથી જીવાય તો મેળવવા જવાય.
ત્યારે બસ હોલ્ડ ઉપર આવી. તો 2-3 ભક્તો ઉઠ્યા તો પ્રભુ સ્વામી દાદાને જે જોડના સંત હતા એમને એવું કીધું, ચાલો આપણે પહેલાં ઉતરી જાય. તો પ્રભુ સ્વામી દાદા એકદમ એવું કીધું કે સ્વામી દાદા એમની ગોષ્ઠીમાં શું કીધેલું છે, આ બધા ભક્તો તો નારાયણ સ્વરૂપ છે અને આપણે એ લોકોના સેવક, તો નારાયણ સ્વરૂપની પહેલાં સેવક કેવી રીતે ઉતરી શકે? તો પ્રભુ સ્વામી દાદા ઓલવેઝ એવું માનીને જીવે છે કે હું તો બસ સેવક જ છું. હા, મને પણ પ્રસંગ યાદ આવે છે. એક દિવસ હરિપ્રસાદ સ્વામીજીને પગમાં ફ્રેક્ચર થયું હતું અને મંદિરના દાદા નીચે ઉતરતા હતા. ત્યારે બધા હરિભક્તોને ચંપલ કરતા હતા. પણ હરિપ્રસાદ સ્વામીજીએ વિચાર્યું હવે ભૂલકો મારવો પડે. તો હરિપ્રસાદ સ્વામીજીને બધા હરિભક્તોનો મહિમાનો કીધું, મહિમા છે, કેટલો ચંપલનો મહિમા છે. હા, બહુ નાઇસ પ્રશ્ન શેર કર્યો તમે નીતિ દીદી. સ્વામી દાદા એવું કહેતા કે બેગરેને મહિમા સમજો હોય તો પોતાના ગુણ ગાવા. એક દિવસ બાલિકા સભામાં ક્વેશ્ચન પૂછ્યો હતો. સાથે મળીને મેં કેવી રીતે સમજાય? તો બધાને સરસ જવાબ આપ્યો. પણ સોમનાથ દેવ કહ્યું ગુણ ગાવાથી મેળવવા જવાય. તો ચાલો આપણે આપણા ફ્રેન્ડ્સના ગુણ કરીએ. ધન્યતા દીદી જે સ્કૂલમાં જાય છે એમના ક્લાસમાં 2-3 ગુજરાતી છોકરીઓ છે. તો ધન્યતા દીદી રેગ્યુલર 11 કરે છે એવું જોઈને છોકરીઓને ગુણ આવી ગયો અને હવે એમને પણ 11 ચાલુ કરી છે. ત્રીજા દિવસ સંજયની દીદી હારી સ્વામીની વાતો બાકી કરી છે અને મંથલી સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન્સ વાતો કરે છે. હે દીદી લંડનથી બહુ જ ફાળવીને રહે છે તો પણ સત્સંગમાં બહુ જ ઘર જ રાખે છે અને એવરી એક્ટિવિટીમાં પાર્ટ લેવા ટ્રાય કરે છે. અને આ ઘરે જ રાખીને એમને જાતે ગુજરાતી વાંચતા અને લખતા શીખ્યું છે, જેથી કરીને શિક્ષાપતિ અને સ્વામીની વાતો જાતે ગુજરાતીમાં વાંચી શકે છે. નિત્ય દીદી, ઉત્સવી દીદી અને જ્ઞાની દીદી ભજન મંદિરમાં સેવામાં ખૂબ સરસ કરે છે અને રાત મસ્તી કરે છે. પણ એક દિવસ જ્ઞાની દીદી ફાસ્ટ નહોતા કરતા તો શીતલાને તબલાનો તાલ વગાડતા નહોતા કરતો. તો શીતલા તો દિનાંતની એક જ રકમ પ્રેક્ટિસ કરવાની અને હવે એ એટલી બધી પ્રેક્ટિસ કરવા હવે અમે પણ સ્પીડમાં કરી શકીએ છીએ. યશ્વી દીદી, ભારતી દીદી, સાની દીદી, નિશા દીદી એ બહુ જ સરળ છે. એટલી વાર બોલાવો તો પણ રેડી હોય લેસન કરવા અને એક્ટિવિટીમાં બીજા બધા બાળકોને એમની આગળ રાખે. શિશુ દીદી ખૂબ જ દૂરથી આવે છે પ્રેક્ટિસમાં, પણ કોઈ દિવસ જાણ કરવા નહીં આપતા કે હું બહુ દૂરથી આવી છું, હું નહીં આવી છું. સ્વરા દીદી, નમસ્તે દીદી, એમનો બહુ સુરવે અને મિક્સિંગ નેચર છે. એ કોઈની બી સાથે હળી મળી જાય. બાલિકા સભામાં કોઈ નવો આવ્યો હોય તો એમની જો પણ હળી મળી જાય અને એમની સેવા કરવા રેડી હોય. ભૂલકો દિશા દીદી ફર્સ્ટ રેન્ક લાવ્યા હતા બાલિકા સભા કોમ્પિટિશનમાં. અને આપણે સૌ નિર્મય દીદી એ પણ યુનિવર્સિટી જાય છે અને ત્યાં એમને વન્સ ઇન અ વીક વન ફ્રેન્ડ જોડે જીબી ક્લિનિકમાં પ્રેક્ટિસમાં જવાનું હોય છે. તો ત્યાં એ લોકો લંચ કરે છે. જો એમની ફ્રેન્ડ છે એ નોન વેજીટેરિયન છે તો નિર્મય દીદીની સિન્સારિટી વર્તનની મીઠાશને લીધે એ ફ્રેન્ડ પણ વેજીટેરિયન ફૂડ લાવવાનું ચાલુ કર્યું છે અને એને એવું કીધું કે શી ડઝન્ટ માઇન્ડ ટુ બી અ વેજીટેરિયન. સ્વામી દાદા આપણને કેટલા સેન્સ અને પોઝિટિવ બાલિકા જો રાખ્યા છે. તો બસ આપણે હરિપ્રબોધન ભક્તિ ઉત્સવ સુધી બધાને ગુણ ગાયા કરીએ, એ અમારી સેવા કરીએ તો સ્વામી દાદા પ્રભુચંદ્ર અમને ખૂબ 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 બળ આપે. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની જય. કોઈ સ્કૂલમાં એડમિશન લેવું હોય તો એ સ્કૂલના પ્રિન્સિપલ જ એડમિશન આપી શકે. બીજી સ્કૂલના પ્રિન્સિપલ તે સ્કૂલમાં એડમિશન આપી શકે? તમને શું લાગે છે? તેમ અક્ષરધામમાં જવું હોય તો અક્ષરધામના પુરુષો જ એન્ટ્રી આપી શકે. તો આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને અક્ષરધામના પુરુષની ગોદ મળી છે. એટલે આપણું અક્ષરધામ પાક્કું જ છે. બસ આપણું મન સ્વામીજીના પ્રસંગમાં ડૂબેલું રહે એ જ પ્રાર્થના સાથે ડાન્સ રૂપી ભક્તિ અદા કરશે નોર્થ લંડનના બાલિકાઓ. અમે તો ગુણાતીતના બાળ, અમારા શ્રીજી રખેવાળ. અમે
અમે તો ગુણાતીતના બાળ અમારા શ્રીજી રખેવાળ અમે તો ગુણાતીતના બાળ અમારા શ્રીજી રખેવાળ અમે તો ગુણાતીતના બાળ અમારા શ્રીજી રખેવાળ ગુરુ હરિ અમારા પ્રાણ એનું જીવન એ જ નિશાન ગુરુ હરિ અમારા પ્રાણ એનું જીવન એ જ નિશાન અમે તો ગુણાતીતના બાળ અમારા શ્રીજી રખેવાળ અમે તો ગુણાતીતના બાળ અમારા શ્રીજી રખેવાળ એકી ઉભા રહીને સ્થિર નિરખે પ્રભુ સરોવર નીર મિત્રે ધક્કો તે દો જા પહોંચ્યા પાતાળે પ્રભુ ત્યાં હાથ હલાવી ઉપર આવ્યા મિત્રની ભેટી મનને ભાવ્યા હાથ હલાવી ઉપર આવ્યા મિત્રની ભેટી મનને ભાવ્યા બોલ્યા શીખ્યો તરતા આજ મારો તુજ ગુરુ સાક્ષાત ગુણ ગ્રાહકતા એના પ્રાણ દીધા દિવ્ય દ્રષ્ટિના દાન ગુણ ગ્રાહકતા એના પ્રાણ દીધા દિવ્ય દ્રષ્ટિના દાન ગુરુ હરિ અમારા પ્રાણ એનું જીવન એ જ નિશાન ગુરુ હરિ અમારા પ્રાણ એનું જીવન એ જ નિશાન અમે તો ગુણાતીતના બાળ અમારા શ્રીજી રખેવાળ અમે તો ગુણાતીતના બાળ અમારા શ્રીજી રખેવાળ જગની સૌથી સુંદર નામ આવી વિદ્યા ભવંતિક વાત ફરી સભા પ્રભુએ છોડી બેઠા ઉપવનમાં જઈ દોડી વિસ્મિત વિશ્વ સુંદરી ભાઈ પ્રભુ દાસ સમીપે આવી વિસ્મિત વિશ્વ સુંદરી ભાઈ પ્રભુ દાસ સમીપે આવી એક વાર મારી સામે જો બોલી નયન નચાવી પ્રભુ તો જાણે અડગ ચટ્ટાન બોલ્યા નૈન વસે ભગવાન પ્રભુ તો જાણે અડગ ચટ્ટાન બોલ્યા નૈન વસે ભગવાન ગુરુ હરિ અમારા પ્રાણ એનું જીવન એ જ નિશાન ગુરુ હરિ અમારા પ્રાણ એનું જીવન એ જ નિશાન અમે તો ગુણાતીતના બાળ અમારા શ્રીજી રખેવાળ અમે તો ગુણાતીતના બાળ અમારા શ્રીજી રખેવાળ વી આર ધ મોસ્ટ ફોર્ચ્યુનેટ ઇન ધ યુનિવર્સ કે આપણને એવી તક મળી છે જે આપણે આપણા આત્માની સેવા કરી શકીએ સ્વાધ્યાય ભજનથી આત્માની સેવા કરી શકીએ સેવાના માધ્યમથી પણ આત્માની સેવા કરવાની તક મળે છે એવરી સન્ડે અમારી બાલિકા સભા થાય છે સભા પહેલાં અમુક સન્ડે અમે સ્પેશિયલ સેવા કરીએ છીએ અને એ સેવા છે હાર પૂજાની સેવા એટલે પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી પરમ પૂજ્ય સર્વેશ્વર દીદી અને પૂજ્ય સ્મિતલ દીદી જ્યારે લંડન પધારે ત્યારે તે બાલ મંડળની સેવા ભક્તિ અદા કરવાની તક છે તો આવો આપણે સૌ પ્રેઝન્ટેશન દ્વારા એ સેવાનું સ્મૃતિ દર્શન કરીએ
હરિના દિલમાં સમાવું છે, સ્વામી હરિના દિલમાં સમાવું છે. પિતા સંતો મુક્તોની સેવા બને જીવન મારું, આળસ પ્રમાદ છોડી કેવળ કર્મયોગ ઉરમાધારું, કર્મયોગ ઉરમાધારું. સ્વામી હરિના દિલમાં સમાવું છે, સ્વામી હરિના દિલમાં સમાવું છે. હવે આપણે બધાએ શું થવાનું છે? મોટેથી બોલો, આપણે શું થવાનું છે? ગુણાતીત ખરેખર થવું છે. એ ખાલી બોલવાનું હે? ખરેખર ગુણાતીત શી થવું છે? તો હું પ્રશ્ન પૂછવાનો જવાબ આપજો. હા, ગુણાતીત શી કોને કહેવાય? ચાલો, કોને જવાબ આપશે? હે, સિંહ કોને કહેવાય? હુ ઇઝ સિંહ? યસ, કમ ઓન, સ્ટેન્ડ અપ. લાસ્ટ વન. હાજી, સિંહ થવા માટે શું કરવાનું? ગુણાથી સિંહ થવું હોય તો મારે સિંહ થવું છે. આપણે બધા બોલીએ છીએ ને, તો સિંહ થવા માટે શું કરવાનું? યસ, ગુડ. પ્રાર્થના કરવી જોઈએ. ઓકે, યસ, કમ ઓન. યસ, પહેલા ભણવાનું પછી સિંહ થવાનું. ઇટ્સ ગુડ. હા, સરસ જવાબ છે. ચલો, બીજા કોઈ પાસે જવાબ છે? એનીબડી વોન? યસ, બોલો. યસ, ગુડ. આપણે સિંહ તો યસ, કમ ઓન. યસ, એકબીજાની કોપી નહીં કરવાની. યસ, યસ, ગુડ. એકદમ પરફેક્ટ આન્સર. હા, સિંહ જે હોય, સિંહ એ ઘાસ ખાય નહીં. ખાય? સિંહ જોયો તમે? એ કોણ સિંહ કોણે જોયો છે? પેઇન્ટિંગમાં નહીં. હા, હાચો, હાચમાં, પેઇન્ટિંગમાં નહીં. બિલાડી નહીં, સિંહ જોવાની વાત છે. સિંહ આવે તો શું થાય? અહીંયા આવ્યા તો આપણી વચ્ચે આપણે બધા ભાગી જઈએ. શું કરીએ? ભાગી જઈએ ને? બીક લાગે નહીં? આપણે સિંહ થઈએ તો આપણાથી આપણી જે કુટેવ હોય ને ભાગી જવી જોઈએ. શું? આપણી કુટેવ હોય એ ભાગી જવી જોઈએ. નામ સિંહ કહેવાય. પેલા દીકરાએ સરસ જવાબ આપો. મમ્મી પપ્પાનું રિસ્પેક્ટ રાખવું જોઈએ. સિંહ હોય એ મમ્મી પપ્પાનું રિસ્પેક્ટ રાખે. બોલો જોઈએ. સિંહ હોય એ મમ્મી પપ્પાને લિસન કરે.
બરાબર. સિંહ હોય એ મમ્મી પપ્પાને લિસન કરે, પછી મમ્મીને હેલ્પ કરે. શું કરે? આપણે સિંહ થવું છે ને, આમાં મમ્મીને હેલ્પ કેટલા કરે છે? હેરાન કરે કે હેલ્પ કરે? હેલ્પ કરો. હેલ્પ ને હેરાન બે શબ્દો જુદા છે. ડિસ્ટર્બ કરે એ હેરાન કહેવાય. આપણે મમ્મીને હેલ્પ કરવાની. હા, સિંહ હોય એ મમ્મીને હેલ્પ કરે. સિંહ હોય ભણવામાં ઓલવેઝ ફર્સ્ટ આવે, સ્ટડીમાં ઓલવેઝ ફર્સ્ટ હોય એ નામ સિંહ કહેવાય. આપણે એવા સિંહ થવું છે. એક બીજી વાત કહું, આપણે કેવા સિંહ થવું છે એની વાત કરું તમને. ખાનગી વાત. આ મમ્મી બેઠા હોય ને તો પછી આપણું કા ભાવ લેશે? ખાનગી વાત ચાલ કહી દઈએ, આપણે ઘરના છીએ એટલે કહી દઈએ. આપણે સિંહ થવું છે એટલે મમ્મી આપણને ફોન રમવા આપે ને તો ના પાડી દેવાની. હા, શું કરવાનું? મમ્મી આપણને ફોન રમવા આપે તો ફેંકી દેવાનો. સિંહ થવું. શું થવું છે? આવું કોણ કરશે? ચાલો, મમ્મી ફોન આપે તો ફેંકી દેવાનો, આપણે રમવા નહીં જવાનું. હા, મમ્મી મોબાઈલ આપે તો કેટલા જણા ફેંકી દેશે? બધાએ. આપણે મોબાઈલ રમવાનું નહીં. ઓકે ઓકે, આપણે મોબાઈલ નહીં અડવાનો, મમ્મી આપે તો નહીં અડવાનું. હા, આપણે સિંહ થવું. શું થવું છે? જે હા, આપણે જે ફોનથી ગેમ રમે ને એ સ્ટડી ના કરી શકે. ફોનમાં ગેમ રમે ને એ સ્ટડી ના કરી શકે. આપણે સ્ટડી કરવો છે. શું કરવો છે? સ્ટડી કરો. આપણે સિંહ થવું છે. ફોનને અડવાનું નહીં. મમ્મી આપે તો ના પાડી દેવાની. મમ્મી કહે નહીં, સ્વામી દાદાએ ના પાડી છે, મારે ફોન જોઈતો નથી. કોણ કહેશે મમ્મીને? અરે વાહ સર, આટલા બધા સિંહ છે. જો કેટલા બધા સિંહ છે. स्वामी हरि ना दिल
સ્વામી હરિના દિલમાં સમાવું છે, સ્વામી હરિના દિલમાં સમાવું છે. સ્વામી હરિના દિલમાં સમાવું છે, સ્વામી હરિના દિલમાં સમાવું છે. એઝ વી નો, આપણે સૌ સ્વામી દાદાના સિંહ છીએ. પ્રબોધ સ્વામીના નિમિત્ત ભૂલકાઓ છીએ. સર્વેશ્વર દીદીના લાડીલા છીએ. બીકોઝ વી આર સિલેક્ટેડ ચોઝન વન. સિંહ એટલે શું? જંગલનો રાજા. નો વન કેન બીટ હિમ. આપણે પણ એવા થવું છે. આપણે સ્કૂલમાં હોઈએ, બહાર હોઈએ કે ઘરમાં હોઈએ, આપણે મનમાં આ વાત પાકી રાખવી છે. તો આવા જ ગુણાતીત લાયન આપણી વચ્ચે સ્વામીની વાતનું એક્સપ્લેનેશન લઈને આવી રહ્યા છે. સજાનંદ સ્વામી મહારાજની જય. સોમનાથ હરે સ્વામીએ વાત કરી છે, ઘરમાં રહો તે મામાની પેઠે રહો. તમને બધાને ખબર છે, ઘરમાં રહો તે મામાની પેઠે રહો એટલે શું? એટલે ઘરમાં પોતાનું કામ જાતે જ કરવું. ફોર એક્ઝામ્પલ, તમે ટોયસ રમતા હોય, બુક રીડ કરતા, પેઇન્ટિંગ કરતા, જે બી બુક કરતા હોય, ટાઈડી અપ કરીને જ જવાનું. મમ્મી પપ્પાના ટાઈડી અપ કરવા નહીં રહેવા દેવાનું. ઘરમાં બધાની સાથે મદદરૂપ થવું. ફોર એક્ઝામ્પલ, મમ્મી પપ્પાને ડિશ વોશિંગ, ડ્રાય ક્લીન કરવા માટે હેલ્પ થવાનું. ડેડીને કાર વોશ, ગાર્ડનિંગ કરવા માટે હેલ્પ કરવાનું. ઘરમાં કોઈની વસ્તુ અડવાની નહીં. મમ્મી પપ્પા વર્ક ફ્રોમ હોમ કરતા હોત અને નીચે પાણી પીવા ગયા હોત તો લેપટોપ કે હેડફોન અડવાનું નહીં. ઘરમાં બધાની સાથે વિવેકથી રહો. ફોર એક્ઝામ્પલ, નાના મોટા ભાઈઓ સાથે રિસ્પેક્ટફુલીથી રમવાનું, કાઇન્ડલી ટોક કરવાનું અને ઝઘડી નહીં કરવાનું. ઘરમાં મોટાની વાત તરત જ માનવી અને ખાસ ધ્યાન રાખવાનું, મોટાને એડવાઇસ ન અપાય. આ વાત ઉપરથી મને થોડી સ્વામીદાદાની વાતો યાદ આવી. જ્યાં સ્વામીદાદા નાના હતા ત્યારે એમનું નામ શું હતું? પ્રભુદાસભાઈ. પ્રભુદાસભાઈ એમનું કામ જાતે જ કરતા હતા. એમની પથારી પાથરતા હતા અને ઉપાડતા હતા. ઇવન એમની મમ્મી કાશીબાને બી પણ હેલ્પ કરતા હતા. એમના ઘરે ભેંસ હતી, એમને નવડાવતા હતા. ખેતરમાંથી જાતે ઘાસ કાપીને પોટલી બનાવીને માથું પર મૂકીને ઘરે લાવતા હતા, પ્રેમથી જમાતા હતા અને ખૂબ સેવા કરતા હતા. તો હે સ્વામીદાદા, હે પ્રભુ સ્વામી, મારા આવું ઘરમાં વર્તાવું છે એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. 10/10 બનાવશો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો. અક્ષરધામ એટલે ભગવાનની રહેવાનું ધામ. જો આપણે તો અક્ષરધામમાં જવું હોય તો આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ? 1. મૂવી ના જોવાય. 2. લાય ના કરાય. 3. તું નહીં તમેથી બોલાવાય. ચલો આપણે એક પ્રસંગથી જોઈએ. તો સ્વામીજી એટલે પ્રભુદાસભાઈ 22 ટાઈમ્સ ફાર્મરને કહેવા ગયા કે આપણે બાજી કાપવાની નથી. ફાર્મર એ સ્વામીજીને પાન માર્યો તો પાન સ્વામીજી એ બાપાની આજ્ઞા પાડી. પ્રભુદાસભાઈ સળિયો વર્ત્યા અને બાપાની રાજી કરી લીધા. સ્વામીજી બાપાના એવો સંકલ્પ કેવો જીવ્યા? હે સ્વામી દાદા, હું તમને રાજી કરી શકું અને મમ્મીને પપ્પાનું માની શકું એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેના ગુરુ અક્ષર હોય એ અક્ષરધામમાં લઈ જાય, પુરુષોત્તમને મેળવે. આવા ગુરુ ક્યારે હોય કે જ્યારે એ સંકલ્પ કરે એ થાય.
અને અક્ષરધામ એટલે ભગવાનનું રહેવાનું ધામ. પુરુષોત્તમ એટલે ભગવાન સ્વામિનારાયણ. આ વાત આપણે એક પ્રસંગથી સમજીએ. સ્વામી દાદા એક વખત વિજયનગરમાં જઈ રહ્યા હતા. રસ્તામાં એક જગ્યાએ રેલવે ક્રોસિંગ આવતું હતું. રેલવે ફાટક પણ હતું, પણ ટ્રેન આવવાની વાર હતી અને રેલવે ફાટક સ્વામિનારાયણની કાર તરફ નજર કરી અને એમને લાગ્યું કે કારમાં કોઈ મોટા સન છે. એમ વિચારી ફાટક ઓપન કર્યો તો સ્વામી દાદા રાજી થઈ આશીર્વાદ આપ્યા કે આને આપણી માટે ફાટક ઓપન કર્યું, આને આપણે અક્ષરધામમાં લઈ જઈશું. તો હે સ્વામી દાદા, અમે તમારા ગમતા બાબતો અને તમને રાજી કરી શકો છો. એ જ પ્રાર્થના. સચન સ્વામી મહારાજની જય. સ્વામીજી કહેતા, સ્વામીની વાતો, વચનામૃત અને પુરુષોત્તમ બોલ્યા પ્રીતે આ 3 ગ્રંથમાં ડૂબેલા જ રહેવાનું છે. એમાં સ્વામીની વાતોના આશીર્વાદ આપતા સ્વામીજી કહેતા, સ્વામીની વાતોના રટનથી અંતઃકરણ શુદ્ધ થઈ જાય. સ્વામીની વાતોના રટનથી આપણું ડેસ્ટિનેશન ક્લિયર થાય. સ્વામીની વાતોના રટનથી આપણા પ્રોબ્લેમ્સનું ક્વિક સોલ્યુશન મળે. સો નો કન્ફ્યુઝન. સ્વામીની વાતોથી મેન્ટલ સ્ટેબિલિટી વધે, જેને લઈને સ્ટડીઝમાં ફોકસ વધે. આ વાતોના રટનથી ભગવાનમય રહેવાની ટેવ પડે અને ભ્રમરૂપ થવાય. આ વાતોના રટનથી સ્વામીજીની આજ્ઞા પડાય. લાસ્ટ યર પૂજ્ય સ્મિતલ દીદી લંડન પધાર્યા ત્યારે બાલિકા મંડળને સ્વામીની વાતો બાય હાર્ટ કરવાની આજ્ઞા આપી હતી. તો ભગવદીનું આપેલ લેસન લઈને આપણી વચ્ચે આવી રહ્યા છે ભૂલકુ ત્રિષા, ભૂલકુ ધ્યાની, ભૂલકુ યશવી અને ભૂલકુ શ્રીષા. તો આવો આ ભૂલકાઓ સાથે આપણે 51 સ્વામીની વાતોનું સ્વાધ્યાય કરીએ. વાત કરી ભગવાન હકી ભગવાન ઓળખાય. હરે વાત કરી આપણે અક્ષર બતાવો છે એવો એક સંકલ્પ કરો. હરે વાત કરી આપણે ધર્મ માન્યાના નથી એમ માનો. હરે વાત કરી ઘરમાં રહેવો તો ધર્મની પેછે નહીં. હરે વાત કરી શાસ્ત્ર છે તે કાર્ય છે કે મોટા છે એ કારણ છે. હરે વાત કરી આ તો ભગવાન જેવા સતુ છે, બાવા કે વૈરાગ્ય નથી. હરે વાત કરી ભગવાન ભક્તોની જીવન એ બ્રહ્મસ્નાન છે. હરે વાત કરી कुछ नमुखता बीजाમાં માલ મનાય છે એ યોગદાન. હરે વાત કરી જેના ગુરુ અક્ષર હોય તે અક્ષરમ લેશે ને પુરુષોત્તમ લેશે. હરે વાત કરી જો થોડું જ્ઞાન હોય પણ સાદર એ પડી રહે તો સારું. હરે સ્વામીએ વાત કરી છે કલ્યાણના માર્ગમાં ભૂલના કરનારા ઘણા તેને ઓળખી રાખવા. હરે સ્વામીએ વાત કરી છે અમે તો એક જવા માત્ર વક્તા પછી બીજું બધું આવડતું નથી. હરે સ્વામીએ વાત કરી છે અનેક પ્રકારના પાપી જીવ છે તે સમજાય યોગાનો પ્રધાન છે. હરે સ્વામીએ વાત કરી છે સારા માણસને વર્તવામાં ફેર નથી પણ સમજવામાં ફેર રહે છે. હરે સ્વામીએ વાત કરી છે તે પૃથ્વી નથી તે સાક્ષાત દેખાય છે ને તે મનાઈ છે અજ્ઞાન છે. હરે સ્વામીએ વાત કરી છે આ વાતોનું સંશયને છેડી નાખે એવી ગોગલ પુરુષોત્તમની વાતો છે. હરે સ્વામીએ વાત કરી છે મંડારાને શું ડરો છો, રંડારામાંથી રહેવા તો મોડે દૂરના તેશરનું વિચારવા. હરે સ્વામીએ વાત કરી છે દિવ્યપાલન સ્વભાવ એક થઈ જાય તો ભગવાન દુઃખનું સુખ આવે. હરે સ્વામીએ વાત કરી છે આ સાધુનું દર્શન કરે પંચમાં આપાપ કરી જાય પરંતુ ભારતને 11 જન્મ છે. હરે સ્વામીએ વાત કરી છે જેને જીવનું બધું કરવું હોય તો આ સાધુ પાસે આવીને વાતો સાંભળજો. હરે સ્વામીએ વાત કરી છે
હમણાં જેના જનક પણ આપણને લોકો બોલે છે માત્ર કૃતાર્થ થયા છીએ. સમયને સ્વામી વાત કરે છે ભગવાન સાધુ શાસ્ત્ર એ 4 ગામના હોય તો પછી પ્રભુ પૂજાય અશ્વદન નથી બાકી બધું છે. સમયને સ્વામી વાત કરે છે ભગવાન જેવા સાધુ છે પણ તેની પાસે રહેવાતું નથી એ મોટી ખોટ છે. સમયને સ્વામી વાત કરે છે અંતરના ભોજન કરતા શીખવું જે કરીને વિષયના લાભો જણાવે છે. સમયને સ્વામી વાત કરી છે આ પ્રમાણે સર્વે જીવને ખરાબ તે કરતાં એક પર્વતીને જણાવવું એ અધિક છે. સમયને સ્વામી વાત કરી છે સેવાના લાભ સારા લાભ કરી પછી બધું જણાય તેમ આ વિવાહ છે. સમયને સ્વામી વાત કરી છે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થાય તેને સાધન સર્વે બાકી કાળ કરવું નથી. સમયને સ્વામી વાત કરી છે ભગવાન 30 વર્ષ સારા હવે સારું રૂપે 10 કે 20 કરી હશે. સમયને સ્વામી વાત કરી છે મોડે તો ભગવાનનું વૃક્ષ ને કરતાને આજે તો ભગવાનનું વૃક્ષને ખોરે છે. સમયને સ્વામી વાત કરી છે મોક્ષના અર્થે તો ભગવાન ને સારું એ દેશ છે ને બીજા સાધનનું ફળ તદ્દનનો અર્થ બનાવે છે. સંગ્રહાલય સ્વામી વાત કરે છે આ સત્સંગ મળે છે તો પરમ ચિંતામણી મળ્યા છે તેના જીવ બહુ વૃદ્ધિને પામે છે. સંગ્રહાલય સ્વામી વાત કરે છે મારા સ્વના પકડવાના હતા ત્યારે મને એક રાત્રે મને જેમ શ્રી કૃષ્ણને ઉદ્ધવજીને રાત્રે મળ્યા હતા તેમ સંગ્રહાલય સ્વામી વાત કરે છે 2 પ્રકારના સાધુ સત્સંગી છે તેમાં એક વિષયમાં લેતો રાજી થાય અને એક વિષયમાં લેતો રાજી થાય. સંગ્રહાલય સ્વામી વાત કરે છે ડાળ હોય તેને પડે ત્યારે રાજી થાય અને મૂળ હોય તેને બગાડે ત્યારે રાજી થાય એમ મહારાજ કહેતા. સંગ્રહાલય સ્વામી વાત કરે છે કામ ક્રોધ માન ઈર્ષા અને દહેજમાન એ સર્વે મુક્ત ત્યારે ભગવાન ભગવાનના સાધુ રાજી થશે. સંગ્રહાલય સ્વામી વાત કરે છે આપણને જે લાભ મળ્યો છે એ તો કાંઈ કહેવાની માટે તે જાળવી રાખવો. સંગ્રહાલય સ્વામી વાત કરે છે 1 થી 50 માળા સુધી જો એકાગ્ર દ્રષ્ટિ રાખે તો સુખી ધ્યાન થાય તો સંકલ્પ થયા કરે. સંગ્રહાલય સ્વામી વાત કરે છે ભગવાને ભગવાનના સર્વે બે સારું જોને એ જાત જોયા છે વચ્ચે બીજામાં કાંઈ માન નથી. સંગ્રહાલય સ્વામી વાત કરે છે કેટલા રૂપિયા કાન આદિ કિંમતી ના મળે તે ભગવાને આપ્યા છે પણ જીવ કેવળ હૃદયહીને છે. સંગ્રહાલય સ્વામી વાત કરે છે બુદ્ધિ કરતા ભગવાનનું નામ મને તારા સાથે હાથ જોડી એટલામાં મળે છે. સંગ્રહાલય સ્વામી વાત કરે છે કેટલાના મન ભરવાડે છે કેટલા મનને રમાડે છે આ વાત નિત્ય વિચારવા જેવી છે. સંગ્રહાલય સ્વામી વાત શાસ્ત્રમાં કેટલા વચનો સિદ્ધાંત રૂપે અને કેટલા વચનો વિવિધ અર્થ વચ્ચે સમજી રાખવું. સંગ્રહાલય સ્વામી વાત કરે છે સર્વે રામ સાધુ વચન થાય છે માટે તેના મુખ્ય રાખવા સાધુ કોણ થાય ને જ્ઞાન પ્રદાન કરી જાય એમ ન કરવું. સંગ્રહાલય સ્વામી વાત કરે છે તો માનવ સાધુ વડે દર્શન આપે છે ને વાતો કરે છે અને વડી મંદિર વડે દર્શન આપે છે. સંગ્રહાલય સ્વામી વાત કરે છે બાપાના નિયમન સ્ત્રી છે તે છોકરાને બનાવે છે અને સાધુના નિયમન ભગવાન છે જીવના નિયમન કરે છે. સંગ્રહાલય સ્વામી વાત કરે છે ખરેખર જીવ સોંપીને તેનું થાય અને સ્ત્રીઓમાં ત્યાં ખાઈ શકે નહીં. સંગ્રહાલય સ્વામી વાત કરે છે મા પૂજામાં બેસતી વખતે બોલે છે આ બે સાથે રમતમાં છે ને બધું એમાં છે. સંગ્રહાલય સ્વામી વાત કરે છે પોતાનું કલ્યાણ તો દ્રશ્ય બરાબર રાખે બીજાનું કલ્યાણ તો બધું જુદું કરવું. સંગ્રહાલય સ્વામી વાત કરે છે આટલાનું ઉપાસના પહેલા કે રાત્રે અને કોઈને જાણી થશે ને કોઈને થોડી થશે. સંગ્રહાલય સ્વામી વાત કરે છે ઋષિના મતે આંતર થવું પહેલા થવું ગુલાબ થવું ત્યાં થવું પણ અક્ષર ના થવું. સંગ્રહાલય સ્વામી વાત કરે છે આ લોકમાં બે રીત છે અન્ન વસ્ત્ર ના મળે કે ના પછી વિધિનું દૂધ પ્રદાન છે તે સંબંધાસના રાષ્ટ્રજી. થોડા વર્ષો પહેલાં બહેનો લંડન પધારેલા ત્યારે કલ્ચર પ્રોગ્રામ હતો. ભૂલકુયાચના ડાન્સમાં રહેલા. એમની એજ 7 to 8 યર્સની હતી. ફાઇનલના દિવસોમાં જ એમને વાયરલ ઇન્ફેક્શન લાગેલું તો પણ યાચના સ્ટેજ પર સેવામાં હાજર હતા. જ્યારે ભૂલકુ નીતિ સેવામાં કાયમ આગળ હોય એમને સેવાની ખૂબ સરસ સૂઝ છે. બીજાની ક્રિયા તરફ એમની નજર ક્યારેય ના જાય. એકવાર સર્વેશ્વર દીદી જમીને ઊભા થયા.
એક બહેને એમને મુખવાસ આપ્યો તો સર્વેશ્વર દીદીએ તરત જ કહ્યું, ભક્તોના ગુણ એ જ મુખવાસ. તો હે સ્વામીજી, અમારું મન ભક્તે સહિત ભગવાનના ગુણમાં કાયમ ડૂબેલું રહે એ જ પ્રાર્થના. સ્મિતલ દીદી જોડે એક દીકરી ગૌશાળાની સેવામાં નવા જોઈન થયા હતા. ગૌશાળાની સેવામાં એમનો ફર્સ્ટ ડે હતો. ત્યાં તો છાણ ઉપાડવાની સેવા હોય, કચરો ઉપાડવાની સેવા હોય. તો એ દીકરીને એ બધી સ્મેલ ના ગમી, એટલે નાક ઉપર દુપટ્ટો બાંધીને સેવા કરતા હતા. ત્યારે તો સ્મિતલ દીદી એમને કશું ના કીધું, પણ નેક્સ્ટ ડે એ સેવામાં આવ્યા ત્યારે એમને સ્મિતલ દીદીએ કીધું કે ભજન કરતાં કરતાં સેવા કરીએ તો આપણને કોઈ સ્મેલ જ ના આવે. હે સ્વામીજી, જ્યારે પૂજ્ય સર્વેશ્વર દીદી, પૂજ્ય સ્મિતલ દીદી, પૂજ્ય સાજીક દીદી જેવા રૂડા સાધુની ગોદ મળી છે તો એમના સંગે અમે પોઝિટિવ જીવન જીવી શકીએ. આત્મીયતાથી અને મહિમાથી સેવા કરી આપનું અને પ્રબોધ સ્વામીનું ખૂબ શોભાડી શકીએ. આપના રિયલ ભૂલકું બનીએ એ જ અંતરની પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ. દાસના દાસ બનાવશો જી.